નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સિટી લાઈવ અને હું છું ખુશાલી। સમાચારની શરૂઆત કરીશું। અમદાવાદમાં યોજાયેલી એએમસી જુનિયર ક્લર્કની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો, જેમાં આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્કની 912 જગ્યા માટે 1,11,000 અરજીઓ આવી હતી। વિદ્યાર્થીઓના 2 સેન્ટરના પેપર અન્ય સેન્ટર પર પહોંચ્યા, જેથી કરીને 12:30ની નિયત એક્ઝામ શરૂ થઈ શકી નથી અને 4 સેન્ટરમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમાં જોડાયા હતા। આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન પણ સામે આવ્યું। તો પેપર 30 મિનિટ મોડું આપ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને એક તરફ વિદ્યાર્થી જે નેતા છે યુવરાજસિંહ જાડેજા તેઓએ પણ આક્ષેપ કર્યા છે। પરીક્ષા રદ કરી નવી તારીખ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। જે ગુજરાતની અંદર વધુ એક પરીક્ષાની અંદર જે ગેરરીતિના જે છે તે આક્ષેપ એક બાદ એક સામે આવ્યા છે। એએમસીના જુનિયર ક્લાર્કનું આજે જે પરીક્ષા યોજાઈ હતી, જેની અંદર 700 થી જે સીટો હતી તેની અંદર 1 લાખથી વધુ બાળકોએ જે વિદ્યાર્થીઓ છે તેની અંદર જે છે તે ઉમેદવારી નોંધાવી હતી અને આજે પરીક્ષા આપી હતી। પરંતુ જે સરખેજ ખાતે આવેલી પ્રાથમિક શાળાની અંદર કેટલાક ઉમેદવારોને ઓએમઆર શીટ જે છે તે પોતાના પ્રશ્નપત્ર કરતા જે છે અલગ આપવામાં આવી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। ત્યારબાદ અનેક આગેવાનો તથા વિપક્ષ દ્વારા જે છે આ મુદ્દે એએમસી અને તંત્રને ઘેરવામાં આવ્યું હતું, કારણ કે જે પરીક્ષા છે જેનું સંચાલન જે છે તે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેની અંદર જે મુખ્ય આરોપ લાગ્યા હતા કે ઓએમઆર શીટ અને જે પ્રશ્નપત્ર છે તે બંને અલગ છે। આની અંદર જે છે તે પ્રશ્નપત્રના કેટલાક સેટ બનાવવામાં આવતા હોય છે, અલગ અલગ સેટ જે છે પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવતા હોય છે અને તે જ અનુસાર ઓએમઆર શીટ પણ આપવામાં આવતી હોય છે। પરંતુ જે સરખેજ ખાતે આવેલી પ્રાથમિક શાળા છે તેની અંદર ઉમેદવારોને અલગ અલગ ઓએમઆર શીટ જે છે તે અલગ નંબરની આવતા હોબાળો થયો હતો અને ત્યારબાદ સમગ્ર મામલે જે છે અલગ અલગ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ નેતા દ્વારાઓ પણ જે છે માંગ કરવામાં આવી છે કે આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવી પરીક્ષાની તારીખ જે છે તે જાહેર કરવામાં આવે। પરંતુ સવાલ મુખ્ય એ ઉદ્ભવે છે કે ઉમેદવારો જે છે તે પોતાની મહેનત કરી હોય છે અને ત્યારબાદ નજીવા કારણોથી જે છે પરીક્ષા રદ થાય તો ઉમેદવારોને મોટું નુકસાન જાય છે। તો આની પાછળ કોણ જવાબદાર, ગેરરીતિ થઈ શકે શું તે અંગે પણ તપાસ થવી જોઈએ તેવા પણ માંગ જે છે તે ઉઠી છે। પરંતુ આ સમગ્ર ઘટના બાદ જે છે તો ચોક્કસપણે એએમસી અને યુનિવર્સિટીનું તંત્ર જે છે તે ઘેરાવામાં છે। વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે આ પરીક્ષા જે છે તે રદ કરવામાં આવે, કારણ કે ઓએમઆર શીટ અલગ આવતા ઉમેદવારોને જે છે ક્યાંક ને નુકસાન જતું હોય છે, તેમના સાચા ઉત્તરો પણ ખોટા સાબિત થતા હોય છે। ત્યારે હવે માંગ કરવામાં આવી છે કે આ જે પરીક્ષા છે તેની નવેસરથી તારીખ જાહેર કરવામાં આવે અને આની અંદર આખરે જવાબદાર કોણ તેને પણ જે છે તે સજાપાત્ર જે છે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। તો એક તરફ જ્યારે પરીક્ષાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે યુવરાજસિંહ જાડેજા પણ કહી રહ્યા છે કે પરીક્ષા ફરી વખત લેવામાં આવે। પેપર ક્રમાંક, ઓએમઆર ક્રમાંક અલગ અલગ હોવાથી હોબાળો પણ મચ્યો હતો। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જેની સામે ગુનો દાખલ થયો છે તેમાંથી એકમાત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણી જ ઝડપાયો છે, જ્યારે બાકીના મોટા માથા ફરાર છે। હવે પોલીસ આ આરોપીના બંગલા અને ફ્લેટમાં જઈને સર્ચ કરી રહી છે। મુખ્ય આરોપીઓની ભાળ મળતી નથી, પણ આ બધા વચ્ચે ક્રાઇમ બ્રાન્ચને મહત્વની કડી એ મળી છે કે ગાંધીનગર આરોગ્ય વિભાગના 3 ડોક્ટર ક્લેમના રૂપિયા સરકારી પોર્ટલમાંથી ધડાધડ પાસ કરાવી દેતા હતા, તે હવે ક્રાઇમ બ્રાન્ચના રડારમાં આવી ગયા છે। આ સિવાય પણ ખ્યાતિકાંડમાં પોલીસને એક પછી એક ઘણી માહિતી મળી રહી છે।
જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચને ખ્યાતિ હોસ્પિટલ મામલે તપાસ સોંપવામાં આવી હતી, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસનો ધમધમાટ છે એ ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. 6 જેટલા જે આરોપીઓ છે તેને ઝડપી પાડવા માટે જે અલગ અલગ જે ટીમો છે તે બનાવવામાં આવી છે. 6 પીઆઈની ટીમ છે તે 6 પીઆઈની ટીમ બનાવવામાં આવી છે. સાથે અલગ અલગ રાજ્યોમાં તપાસ છે તે તપાસ કરવામાં આવી છે. જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતનું જે છેલ્લું લોકેશન છે તે છેલ્લું લોકેશન તેનું રાજસ્થાન બાજુનું આવતું, તે દિશામાં પણ હાલમાં ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ છે તે તપાસ કરી રહી છે. પરંતુ જે પ્રમાણે અલગ અલગ જે ત્યાં આગળ નોકરી કરતા જે ડૉક્ટર છે તે ડૉક્ટરોનું પણ નિવેદન છે તે લેવામાં આવ્યું છે. લગભગ જો વાત કરવામાં આવે તો 4 જેટલા જે ડૉક્ટર છે તેમનું નિવેદન પણ હાલમાં જે નોંધવામાં આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પીએમજેવાય યોજના છે તેની અંદર કોઈપણ પ્રકારના જે આરોગ્ય અધિકારીઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરી રહી છે. હાલ તો જો વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ખ્યાતિ હોસ્પિટલ છે તેનું જે બેંક એકાઉન્ટ છે તે સીઝ કરી દેવામાં આવ્યું છે. લગભગ જો વાત કરવામાં આવે તો 3 કરોડ જેટલા જે રૂપિયા છે તે હાલમાં સીઝ કરવામાં આવ્યા છે. સાથે જ જે આરોપીઓ છે તે આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ છે તે પણ જાહેર કરવામાં આવી છે. એટલે કહી શકાય કે હાલમાં તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ટીમો બનાવવામાં આવી છે, 6 જેટલી જે પીઆઈની ટીમો છે તે અલગ અલગ રાજ્યોમાં પણ જેને તપાસ છે તપાસ કરશે, અને સાથે જે 60 જેટલી જે પેનડ્રાઈવ છે તે પણ મળી આવી છે. એટલે તેને લઈને પણ તપાસ છે તે તપાસ હાલ કરવામાં આવી રહી છે. કોમ્પ્યુટરનો પણ જે ડેટા છે તે ડેટા મેળવવાની હાલ પ્રયત્નો છે તે પ્રયત્નો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે પણ હાલ તો કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં છે, ચિરાગ રાજપૂત જે સીઈઓ છે તેની સાથે અલગ અલગ જે આરોપીઓ છે તેને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે. તો ખ્યાતિકાંડની એક પછી એક ઘણી માહિતી મળી રહી છે અને હવે રડારમાં આવી ચૂક્યા છે તમામને. ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એકમાત્ર ડોક્ટર અત્યારે હાલ ઝડપાયા છે, બાકીના ફરાર છે. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે 2 વર્ષ પહેલા મહેસાણા તાલુકાના જોરણંગ ગામમાં પણ મેડિકલ કેમ્પ કર્યો હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ મેડિકલ કેમ્પ યોજી જરૂર ન હોવા છતાં એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકતા 2 દર્દીના મોત થયા હતા. કેમ્પ કર્યા બાદ દર્દીઓને અમદાવાદ ખાતે લઈ જવાયા અને 7ને સ્ટેન્ટ મૂક્યા બાદ 3 માસ બાદ 1 દર્દીનું મોત થયું, જ્યારે 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું છે. એન્જિયોગ્રાફી કરીને સ્ટેન્ટ મૂકતા 2 દર્દીઓના મોત થયા હતા. મહેસાણામાં પણ આવો મેડિકલ કેમ્પ કર્યો હતો, જેમાં લોકો આ કેમ્પનો ભોગ બન્યા હતા. ખ્યાતિ હોસ્પિટલ કેમ્પ કાંડ જે આવે છે સામે મહેસાણાના જોરણંગ ગામમાં પણ કર્યો હતો કેમ્પ, અને ઓપરેશન કર્યા બાદ 3 મહિનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. અને આરોગ્ય તંત્રએ સમગ્ર આ મામલે તપાસ શરૂ કરી છે અને કેમ્પ કરી 15થી વધુ વ્યક્તિઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. અને પૂર્વ સરપંચ દ્વારા સમગ્ર આ મામલે આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્કેમ કર્યાના બાદ 7 વ્યક્તિઓને સ્ટેન્ડ મુકાયાની પ્રાથમિક માહિતી છે, અને 3 માસ બાદ 1 દર્દીનું મોત થયું હતું, અને જ્યારે 6 દર્દીઓ હાલમાં પણ તકલીફના આક્ષેપ કરી રહ્યા છે. અને સમગ્ર મામલે તપાસ થવી જોઈએ તેવી સ્થાનિકોની માગ છે. અને ખ્યાતિ હોસ્પિટલ 18 ડિસેમ્બર 2022ના રોજ કેમ્પ કર્યો હતો, અને જોરણંગ સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવારનો કર્યો હતો કેમ્પ, અને કેમ્પમાં 35થી 40 લોકોનું નિદાન કરાયું હતું. અને બીજા દિવસે 20થી 22 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલની બસમાં ગામમાં આવી હતી અને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા. અને જેમાંથી 7 વ્યક્તિને લોકોને એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ડ મૂકી દીધા હતા. અને શું 7 લોકોને જરૂરિયાત ન હોવા છતાં આ ઓપરેશન કર્યા હતા તે સવાલ એક મોટો છે. અને જેમાંથી લક્ષ્મણભાઈ રાવળનું સ્ટેન્ડ મૂક્યાના 3 માસ બાદ મૃત્યુ થયું હતું. તો હાલ આરોગ્ય વિભાગની ટીમ તપાસ હાથ કરી રહી છે. તો આરોગ્ય વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. મહેસાણાના જોરણંગમાં પણ આ મેડિકલ કેમ્પ કર્યો હતો અને લોકો આ કેમ્પમાં આવીને ભોગ બન્યા હતા. જરૂર ન હોવા છતાં પણ એન્જિયોગ્રાફી કરીને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. તો ગિરનાર પર્વત પર અંબાજી માતાના મહંત તનસુખ ગિરિજી બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઈને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ જૂના અખાડાનો 1 લીટર બોમ્બ ફોડ્યા બાદ હવે કહ્યું છે કે હરિગીરી મહારાજને ભવનાથ મંદિરેથી હટાવવા તેમજ જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી. જો આમ નહીં થાય તો 1 ડિસેમ્બરે હજારોની સંખ્યામાં સાધુ સંતો ધર્મપ્રેમી લોકોને લઈને ભવનાથ મંદિરનો કબજો લઈ લેશે તેવી પણ ચીમકી સાથે ઉચ્ચારી છે.
તો ગાદીનો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. એક બાદ એક ચીમકીઓ પણ સામે આવી રહી છે. હરિગીરી મહારાજને ભવનાથ મંદિરેથી હટાવવા વાત થઈ રહી છે. ચોક્કસ કે જે રીતે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનું નિધન થયા બાદ ગાદી માટેનો જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. જે દિવસે બાપુની સમાધિ આપવાના હતા તે દિવસે જ ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ દ્વારા છે તે આક્ષેપો છે આ સેવકો દ્વારા લગાવવામાં આવ્યા હતા કે મહેશગીરી બાપુ દ્વારા સહી સિક્કા કરવામાં આવ્યા છે તનસુખગીરી મહારાજના. એટલે આ વિવાદ ત્યારથી ઉગ્ર બની રહ્યો છે. બાદમાં મહેશગીરી બાપુએ 2 વાર પ્રેસ યોજી અને ગંભીર આક્ષેપો કર્યા છે અને ગઈકાલે ફરી એકવાર મહેશગીરી બાપુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ને જેમાં વિગતો જાહેર કરવામાં આવી છે અને અલ્ટિમેટમ તંત્રને આપવામાં આવ્યું છે. હરિગીરી મહારાજ જે ભવનાથ મંદિરના મહંત છે તેમના સામે ગંભીર આક્ષેપો છે અને કહેવામાં આવ્યું છે કે તે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તો બીજી તરફ જે મહંત નો જે પદ છે તે ઓર્ડર પૂર્ણ થવાનો હતો 2023માં અને જે પૂર્ણ થાય તેના 4 માસ પહેલા જ તત્કાલીન કલેક્ટર રચિત રાજ દ્વારા છે તે તેમને ઓર્ડર રિન્યુ કરી દેવામાં આવ્યો મહંત પદનો. કોઈને ખબર ન પડી અને મહંત પદનો ઓર્ડર રિન્યુ થઈ ગયો એટલે તેમાં પણ ભ્રષ્ટાચાર થયું છે. અધિકારીઓને પણ પૈસા મહંત પદ માટે મળ્યા છે તેવા પણ આક્ષેપો લાગી રહ્યા છે ને ગંભીર આક્ષેપો છે તે મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યું છે અને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે આગામી 1 તારીખ સુધી જો હરિગીરી ભવનાથ અને ગિરનાર નહીં છોડે તો ભવનાથ મંદિરનો કબજો છે તે મહેશગીરી બાપુ હજારો સાધુ સંતો સાથે લઈ શકે છે તેવું અલ્ટિમેટમ આપ્યું છે. બીજી તરફ 3 શરતો મંજૂર નહીં થાય તો આ ભવનાથ મંદિરનો કબજો લેવાશે અને ભવનાથ મંદિરના મહંત તરીકે હરિગીરી બાપુની નિયુક્તિ મામલે 1 વર્ષ પહેલા જ મુખ્યમંત્રીને જુનાગઢના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં કેશોદ એરપોર્ટ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ એક લેટરો પણ સામે આવ્યા છે કે ભવનાથ મંદિરના મહંતના પદને લઈને જુનાગઢના ધારાસભ્ય દ્વારા ગત વર્ષે આખી ફરિયાદ છે તે મુખ્યમંત્રીને કરી હતી અને આ બાબતે તપાસ કરવા માટેની પણ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તપાસ થઈ જ નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. અધિકારીઓ મુખ્યમંત્રીના જે રીતે સૂચન અને પાલનને પણ ગનકાણી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ તો આ ગાદી માટેનો વિવાદ શરૂ થયો છે. તો બીજી તરફ મહેશગીરી બાપુ કહી રહ્યા છે કે હું સચ્ચાઈ સાથે ચાલનારો છું અને સચ્ચાઈ સાથે જ ચાલીશ. જોવું રહ્યું કે આ સાધુ સંતોનો વિવાદનો અંત ક્યારે આવે છે પરંતુ હાલ તો અંબાજી મંદિરના નવા મહંતની છે તે નિયુક્તિ થઈ ગઈ છે અને હવે ભવનાથ મંદિરનો આખો વિવાદ ચાલુ થયો છે. કારણ કે 2003ની સાલ બાદ જે રીતે ભવનાથ મંદિરના મહંત એક બાદ એક બદલી રહ્યા છે અને 2014-15 થી મહંતની વારંવાર જે બદલી થતી હતી મહંતોની નવા નિયુક્તિ કરવામાં આવી હતી અને હવે જે રીતે મહંત જે હરિગીરી બાપુ છે જેને લઈને આખો વિવાદ છંછેડાયો છે. મહેશગીરી બાપુ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં સરકાર અને તંત્ર આમાં દખલગીરી કરી અને સાધુ સંતોનો આ વિવાદને અંત લાવે છે કે કઈ રીતના આખો આ વિવાદ આગામી દિવસોમાં જોવા મળશે તે સમય જ બતાવશે. તો ભવનાથ મંદિરનો વિવાદ શરૂ થઈ ગયો છે. ભવનાથ મંદિરનો કબજો લઈ શકે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મહેશગીરી મહારાજે 3 મુખ્ય માંગણીઓ મૂકી છે. આપને જણાવી દઈએ ભવનાથ મંદિરની હટાવવા બદલ માંગ કરવામાં આવી છે. પહેલી માંગણી ભવનાથનો ઓર્ડર રદ કરવામાં આવે તે કરવામાં આવી છે. ત્યારે બીજી માંગણી હાલના કલેક્ટરની બદલી કરવામાં આવે તે કરવામાં આવી છે. સુરતના હજીરાના ઉદ્યોગોને ટ્રીટેડ પાણી આપવાના કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈના કૌભાંડમાં નવો ઘટસ્ફોટ થયો છે. કેતન દેસાઈ અને ગ્રીન ડિઝાઇન કન્સલ્ટન્સીએ ભેગા મળીને કોન્ટ્રાક્ટર એન્વાયરોને 900 કરોડનું ટેન્ડર મળી જાય તે માટે સમગ્ર કારસો ઘડ્યો હતો. નિયમ મુજબ હજીરાની એએમએનએસ કંપની અને પાલિકા વચ્ચે ટ્રીટેડ પાણી આપવાના એમઓયુ સાઇન કરવાના હતા પરંતુ આ પ્રક્રિયાને નેવે મૂકીને કેતન દેસાઈએ આ એમઓયુ સાઇન કર્યા વિના જ ટેન્ડર ખાલી નાખ્યું હતું. ટેન્ડર જાહેર કરતા પહેલા ટ્રીટેડ પાણી ઉદ્યોગોને આપવાના પ્રોજેક્ટનો અંદાજ કન્સલ્ટન્સી સાથે ભેગા મળી નક્કી કરવાનો હતો.
હજીરાના ઉદ્યોગોને જે ટ્રીટેડ પાણી પાણી આપવાનું હોય છે તેના કૌભાંડના અંદર હવે નવું ઘટસ્ફોટ થયું છે. જે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને આ કૌભાંડને લઈને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટર સાથે જે MOU કરવાનું હોય છે તે બારોબાર MOU કરીને જે સરકારની તિજોરી છે તેને ભયંકર રીતે જે ચૂનો ચોપડવાનું કામ આ કેતન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં હવે નવું ઘટસ્ફોટ થયું છે. જે હજીરાના ઉદ્યોગો છે તેને ટ્રીટેડ પાણી આપવા માટે જે MNS કંપની અને જે સુરત મહાનગરપાલિકા બંનેના વચ્ચે જે કરાર કરવાના હોય છે તે કરાર બારોબાર જે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈ દ્વારા કરી દેવામાં આવ્યું હતું. અને જે SMC દ્વારા જે ટ્રીટેડ પાણીનો જે ભાવ નક્કી કરવાનો હોય છે, જે કિલો લીટરે જે ભાવ નક્કી કરવાનું થતું હોય છે, તે જે કોન્ટ્રાક્ટર સાથે મળીને જે કાર્યપાલક ઇજનેર છે તે પોતે જ આ ભાવ નક્કી કરી દીધો હતો. જેને લઈને હાલ જે ઘટસ્ફોટ થયું છે તેને લઈને જે 300 કરોડથી વધારે એટલે 900 કરોડ રૂપિયાનું આ ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું. તેના અંદર 300 કરોડથી વધારે આ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું જે ઘટસ્ફોટ છે હાલ થઈ રહ્યું છે. અને જે સુરતના અંદર જે સુરત મહાનગરપાલિકા છે તેના તમામ અધિકારીઓના અંદર હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે. મહત્વની વાત એ છે કે જે કાર્યપાલક ઇજનેર છે તેઓના પાસે સુરત મહાનગરપાલિકાના 5000 કરોડ જેટલા હવાલાઓ હતા, જેમાંથી આ જે ટ્રીટેડ પાણી જે હજીરાના ઉદ્યોગોને ટ્રીટેડ પાણી પૂરું પાડવાનું હોય છે તેને લઈને જે આ 300 કરોડથી વધારાનું કૌભાંડ હાલ પ્રકાશમાં આવ્યું છે તેને લઈને હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તો એક તરફ કૌભાંડ બહાર આવ્યું હોવાની વાત કરવામાં આવી રહી છે. કેતન દેસાઈ ગ્રીન ડિઝાઇન કન્સલ્ટન્સીનો કારસો સામે આવ્યો છે. સુરતના હજીરામાં નવા કૌભાંડનો ઘટસ્ફોટ થયો હોય તેવી વાત સામે આવી છે. કચ્છની આર્થિક નગરી ડ્રગ્સનું હબ બની ગયું છે. ગાંધીધામમાંથી માદક પદાર્થ ઝડપાયો છે. ગાંધીધામ નગરપાલિકા પાસેથી કોકેન ઝડપાયું છે. પૂર્વ કચ્છ પોલીસે 17.75 ગ્રામનું કોકેન ઝડપી પાડ્યું છે. સાથે જ 17 લાખના કોકેન સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. ગાંધીધામ A ડિવિઝન પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં કહી શકાય કે જે રીતના માદક પદાર્થોનું વેચાણ જાણે આમ બની ગયું હોય તેમ અવારનવાર છે તે આવા માદક પદાર્થનું વેચાણ કરતા તત્વો છે તે પોલીસ દ્વારા તેમને ઝડપી લેવામાં આવે છે. ત્યારે જ ગત 23 તારીખના જે રીતના લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો પોલીસ દ્વારા, જેમાં અનેક રજૂઆતો થઈ હતી અને જે રીતના જે આ નાર્કોટિક્સ જે રીતના જે માદક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે તેને અટકાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ કચ્છ પોલીસે છે તે આક્રમક વલણ અપનાવ્યું છે અને જે રીતના જે માદક પદાર્થનું વેચાણ કરતા તત્વો છે તેની સામે કહી શકાય કે જે લાલ આંખ કરી છે. ત્યારે ગાંધીધામના નગરપાલિકા પાસે જ જે રીતના આ માદક પદાર્થનું વેચાણ કરતા તત્વોને છે તે પોલીસે પકડી લીધા છે. ગાંધીધામ નગરપાલિકા પાસે 17.75 હજાર જેટલી આ જે રકમ છે તેના કોકેનના જથ્થા સાથે પકડી લેવામાં આવ્યો હતો. 17 કિલો અને 75 ગ્રામના આ જે કોકેનનો જથ્થો છે તે પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડી અને વધુ તપાસ છે તે ગાંધીધામ A ડિવિઝન દ્વારા હાથ ધરવામાં આવી છે. તો જે રીતના આ જે ઈસમો પકડાયા છે તે એક સ્થાનિક છે, જ્યારે અન્ય એક પંજાબનો ઈસમ છે. તો સાથોસાથ જે રીતના એક અન્ય આરોપી છે તેને પણ પોલીસે પકડવા માટેના ચક્રો છે તે ગતિ. તો એક તરફ જ્યારે પૂર્વ કચ્છ પોલીસે 17.75 ગ્રામનું કોકેન ઝડપ્યું છે, ત્યારે કચ્છની આર્થિક નગરી ડ્રગ્સનું હબ બની ગયું છે. વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે, તેમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટનો વર્ષ 2017માં સ્માર્ટ સિટી યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં માળખાગત સુવિધા વધારવાના કામો કરવામાં આવી રહ્યા છે. તે પૈકીનું એક કામ હાઈવે પ્રોજેક્ટનું હતું. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે 1000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જે પૈકી મુખ્ય 23 રસ્તા પરના 100 જેટલા સીસીટીવી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જે સૌરાષ્ટ્રના પાટનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડના ખર્ચે જે છે તે હાઈવે પ્રોજેક્ટ જે છે તે લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની અંદર કરોડોના ખર્ચે જે છે તે 1000થી વધુ કેમેરા જે છે રાજકોટ સિટીની અંદર લગાવવામાં આવ્યા હતા, જ્યાં 100થી વધુ કેમેરા હાલ જે છે તે બંધ હાલતમાં છે તેવું એક માહિતી સામે આવી છે. જેની અંદર મુખ્ય 4 રસ્તા અને મુખ્ય જે સ્થળો છે રાજકોટના ત્યાં જ આ કેમેરા બંધ છે તેવી હાલ જે છે તે માહિતી સામે આવી છે. ખાસ કરીને પોલીસ ખાતા દ્વારા મનપાને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે જે બંધ કેમેરા છે તેનું જે છે સમારકામ કરાવી ફરીથી ચાલુ કરવામાં આવે, પરંતુ તેમ છતાં મનપા જે છે આંખ આડા કાન કરે છે. શા માટે જે એજન્સીને આની કામગીરી સોંપવામાં આવી છે મેન્ટેનન્સ માટેની, તેની પાસેથી મનપા જે છે તે કામ લઈ શકતું નથી. અને એવું સ્પષ્ટ છે
કે મનપા જ્યારે આ પ્રોજેક્ટ લોન્ચ થયો ત્યારે સ્માર્ટ સિટીને ની દેખરેખ રાખવા માટે જે છે આ કેમેરાનો ઉપયોગ કરવામાં આવે તેવી પણ અંદર જે છે તે હેતુ ઉમેરવામાં આવ્યો હતો, પરંતુ માત્ર પોલીસ વિભાગ દ્વારા જ આ કેમેરાનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે પોલીસ વિભાગની વારંવાર રજૂઆત છતાં મનપા જે છે કોઈ કાર્યવાહી કરતું નથી અને જે પણ એજન્સીને આનું મેન્ટેનન્સ સોંપવામાં આવ્યો છે તે જે તેની પાસેથી કામ લઈ શકતું નથી. તો પછી કરોડોનો ખર્ચો શા માટે, લોકોના પૈસાનું ધોવાણ જે છે શા માટે કરવામાં આવ્યું તેવો પણ પ્રશ્ન જે છે હાલ ઉઠી રહ્યો છે. છેવટે મનપાની જે બેદરકારી છે તેને લઈને ભવિષ્યમાં કોઈ પણ અકસ્માત સર્જાય અથવા તો કોઈ પણ ગુનાખોરી થાય ત્યારે સીસીટીવી જે છે તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે, ત્યારે જો સીસીટીવી બંધ મળે તો તેની જવાબદારી મનપા લેશે કે કેમ તેના અંગે પણ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. એટલે કે મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. કરોડોના જે છે ખર્ચે લગાવેલા કેમેરા બંધ હાલતમાં જોવા મળે છે અને લોકોના પૈસાનો વેડફાટ જોવા મળી રહ્યો છે. તો એક તરફ જ્યારે સ્માર્ટ સિટી રાજકોટમાં 100થી વધુ સીસીટીવી બંધ જોવા મળ્યા છે. સ્માર્ટ સિટી રાજકોટની આ વાત છે. 23 મુખ્ય રસ્તા પર 100થી વધુ સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા છે. રામ રાખે તેને કોણ ચાખે, ગુજરાતી કહેવત સાર્થક થઈ છે. વડોદરાની કપુરાઈ ચોકડી પાસે સર્જાયેલા ભયાવહ અકસ્માતમાં 4 લોકોનો માંડ જીવ બચ્યો છે. ગત મોડી રાત્રે શહેર પાસેથી પસાર થતા હાઈવે પર કાર પર આખે આખું કન્ટેનર કાર પર ચડી જતા કાર સેન્ડવિચ બની ગઈ હતી અને 4માંથી 3 લોકો ફસાઈ ગયા હતા. જ્યારે આ ઘટનાને લઈને ફાયર વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી. કારમાં રહેલા 3 લોકોને ફાયર વિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. અકસ્માત કપુરાઈ ચોકડી પર થયો અકસ્માત અને 5 કિલોમીટર સુધી લાંબો થયો ટ્રાફિક જામ. સુરતથી પરિવાર કાર લઈને અમદાવાદ જઈ રહ્યો હતો. રસ્તામાં કપુરાઈ ચોકડી પાસે કન્ટેનર કાર પર પટકાયું અને 3 લોકોના આબાદ બચાવ થયો. સુરતથી અજયભાઈનો પરિવાર અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે કપુરાઈ ચોકડી પાસે અન્ય કારને બચાવવા જતા કન્ટેનર અજયભાઈની કાર પર પડ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ક્રેનની મારફતથી કન્ટેનરને ઊંચું કર્યું અને અજયભાઈના પરિવારને બહાર કાઢી અને જે નાની મોટી ઈજાઓ થઈ હતી તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. ત્યારે કપુરાઈથી ભરૂચ જતા રસ્તા પર 5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક પોલીસ આવી અને ટ્રાફિક હલ કર્યો. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે નેશનલ હાઈવે હોય કે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થાય છે, પરંતુ તાત્કાલિક જે 108ની સર્વિસ પહોંચી શકે તેવી હજુ પણ કોઈ વ્યવસ્થા નથી. અજયભાઈનો પરિવાર નાની મોટી ઈજાઓથી બચી ગયો, પરંતુ અનેક અકસ્માતમાં લોકોના જીવનો ભોગ લેવાય છે કારણ કે સમયસર સારવાર મળતી નથી. તો વડોદરામાં અકસ્માત નડ્યો. માંડ 4 લોકોના જીવ બચ્યા છે. અકસ્માતમાં 4 લોકો બચ્યા. ક્રેનની મદદથી 3 લોકોનું દિલ ધડક રેસ્ક્યુ કરાયું છે. ક્રેનની મદદથી આ લોકોને બચાવાયા છે. આપ દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. કાર પર કન્ટેનર ચડી જતા કાર સેન્ડવિચ બની ગઈ હતી. ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાના અધ્યક્ષ સ્થાને રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ. જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે બેઠકનું આયોજન કરાયું. હેલ્મેટ પહેર્યા વગરના તેમજ રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો સામે નિયમ અનુસાર દંડની કાર્યવાહી હાથ ધરવાની સાથે લાયસન્સ સસ્પેન્ડ કરવા કલેક્ટરે આદેશ આપ્યો. જે ચોક્કસ ટ્રાફિક અવેરનેસ અને જે રીતના હિટ એન્ડ રનની ઘટના, અકસ્માતોની ઘટના જે બની રહી છે તેને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા કલેક્ટર અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકની અંદર ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ, ટ્રાફિક પોલીસ તેમજ પીઆઈ તમામ જે કચેરીના અધિકારીઓ છે તે હાજર રહ્યા હતા
અને આ બેઠક દરમિયાન ટ્રાફિક અવેરનેસ લાવવા, લોકોમાં જનજાગૃતિ લાવવા માટેની જે કહી શકાય કે સૂચન આપવામાં આવ્યું હતું. બીજી તરફ હિટ એન્ડ રનની ઘટના જે ભાવનગરમાં બની હોય તેની અંદર જે ભોગ બનનાર અથવા તો હિટ એન્ડ રનની અકસ્માતની અંદર જે લોકોને કહેવાય કે જેવા પરિવારના કોઈ પરિવારજનના ગુમાવ્યા હોય તેવાને મળવા પાત્ર જે સહાયો છે તેને લઈને તેને ડિટેક્ટ કરવા તેમજ અન્ય જે હિટ એન્ડ રનની ઘટનાઓ અટકાવી કેમ શકાય તે માટેની વિચારણા થઈ હતી. પરંતુ ખાસ કરીને જે રીતના ભાવનગર કલેક્ટર દ્વારા જે સૂચના આપવામાં આવી હતી કે ભાવનગર શહેર વિસ્તાર તેમજ જિલ્લાની અંદર જે રોંગ સાઈડમાં જે લોકો વાહન ચલાવતા હોય છે તેવા લોકોની વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને તેમના લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવામાં આવે, એટલે કે રદ કરવામાં આવે. બીજી તરફ હેલ્મેટના કાયદાને લઈને પણ કડક અમલવારી કરવામાં આવે. હેલ્મેટ પહેર્યા વગર જો કોઈ વાહન ચાલક જ જણાય તો તેની વિરુદ્ધમાં પણ સખત કાર્યવાહી થઈ. 2 થી વધારે વખત જો કોઈ હેલ્મેટ પહેર્યા વગરનું કોઈ વ્યક્તિની જો વાહન ચાલક છે તે ડિટેક્ટ થઈ તો તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવા માટેની કલેક્ટર દ્વારા સૂચન આપવામાં આવ્યું છે. તેમજ જે ભાવનગરના રોડ રસ્તાઓ છે ત્યાં આગળ સાઇનેજિંગ મારવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે કે જે ભયજનક વળાંક હોય કે ક્રોસિંગ આવતો હોય, બમ્પ આવતો હોય, આવા જે રસ્તાઓ છે ત્યાં આગળ વાહન ચાલકોને સૂચન આપતા સાઇનેજિંગ બોર્ડ જ્યાં ન હોય ત્યાં મૂકવામાં આવે. તેમજ જે ડિવાઈડર હોય છે ત્યાં આગળ રેડિયમ મારવાની પણ કામગીરી કરવામાં આવે. ખાસ કરીને ભાવનગર હાઈવે ઉપર અનેક એવા વિસ્તારો છે જ્યાં આગળ હાઈવે વ્યવસ્થાની લાઇટ નથી હોતી, પરંતુ ડિવાઈડર છે તે પણ ક્યારેક કોઈ વાહન ચાલકને ન દેખાતો હોય તેને લઈને ત્યાં આગળ પણ સાઇનેજિંગ મારવામાં આવતી હોય અને ગલી ખાંચા કે અન્ય જેવા રસ્તા હોય જે આગળ ભયજનક કે અકસ્માત થવાની સંભાવના હોય તેની સાઇન મારવાના પણ સૂચના આપવામાં આવી છે. જોકે સમગ્ર જે અકસ્માતને લઈને ભાવનગર કલેક્ટરની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી તેની અંદર અનેક નિયમોની સખત પાલન કરવા માટે સૂચના આપી છે. પરંતુ સવાલ એ છે કે ભાવનગર શહેર વિસ્તારની અંદર તાજેતરમાં જે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને લોકોના મંતવ્ય લેવામાં આવ્યા હતા હેલ્મેટ અને અન્ય કાયદાઓને લઈને, ટ્રાફિકના નિયમોને લઈને. પરંતુ જે ફાસ્ટ વાહન ચાલકો છે જે ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવે છે તે માટે કોઈ જે કહી શકાય કે ભાવનગર સિટી વિસ્તારમાં જે સ્પીડ લિમિટના બોર્ડ છે તે નથી લાગેલા. જોકે આ નિયમ હોય છે તમામ જે મોટા સિટી હોય છે ત્યાં આગળ તમામ જે વાહનો ભારે વાહનોની એન્ટ્રી આ રસ્તા પર ન થવી જોઈએ, અહીંયા આ વાહનની એટલી સ્પીડ રાખવી જરૂરી છે તેવા સાઇનિંગ પણ લાગવા જરૂરી છે. પરંતુ હાલ તો ભાવનગર તંત્ર દ્વારા અકસ્માતને ગંભીરતા ગણીને બેઠક યોજીને અનેક જે સૂચનાઓ આપવામાં આવી છે. હવે આ રીતના પણ ભાવનગર ટ્રાફિક પોલીસ, ભાવનગર તંત્ર કામગીરી કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. તો સાઇનેજ વોર્નિંગ બોર્ડ મૂકવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આર કે મહેતાના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી છે. જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં પણ સૂચનો આપવામાં આવ્યા હતા. સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.